Good morning to all. Today discuss about the IPC, Instrumentation and Process Control. Unit number 3, Response of First Order System. એમાં ટોપિક જોઈશું આપણે ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન અ સિરીઝ. ધીઝ વન ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન અ સિરીઝમાં જોવાના છે આપણે. એમાં નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. ધીઝ વન નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 માર્ક્સ માટે ડેરિવેશન પૂછાશે એમાં. ઓકે, તો શરૂઆત કરીએ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન સિરીઝમાં નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઓફ લિક્વિડ લેવલ માટે. ઓકે, the start of this theory, this one, first point. As in the previous liquid level example, જે આપણે ટેન્ક વાળા જોઈ ગયા હતા ને એક્ઝામ્પલમાં, this one, the height h inlet q is the outlet q of t, q0t is the resistance of the flow rate. Okay, that the first one, liquid level example, we shall assume the liquid of be the constant density. The tank have uniform cross sectional area A. Okay, and the flow resistance to the linear, જે આપણે થિયરીમાં જોઈ ગયા છે linearizations, and the our problem is to find the transfer functions. એ આપણે બધા functions જોઈ ગયા છે, and the relates h2 to q, and that is the h2s upon q of s. એનું આપણે ડેરિવેશન બી જોઈ ગયા છે. ઓકે, the approach will be the obtain a transfer function, this one, interacting અને નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમની ડેરિવેશન્સ છે. ઓકે, ફિગરમાં આપ્યું એ પ્રમાણે જોઈએ. એ સિસ્ટમ છે નોન ઇન્ટરેક્ટિંગ અને ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. તો ફર્સ્ટ વન આપણે જોવાની છે નોન ઇન્ટરેક્ટિંગ. ઓકે, તો સિસ્ટમમાં જો પેરેલલમાં છે એરિયા અને આ સિરીઝમાં આપેલું છે. તો શું છે, ક્યુ ઓફ ટી ઇનલેટ સેક્શન છે, ક્રોસ સેક્શનલ એરિયા એનો એ આપેલો છે. હવે હાઇટ માટે જોઈએ h1 અને h2 બે છે, આ q1 અને q2, એરિયા એ2 બી આપેલો છે, રેઝિસ્ટન્સ ફ્લો r1 અને રેઝિસ્ટન્સ ફ્લો r2. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. ઇન ધ ઇચ ટેન્ક q1s by q of s and h2s by q1s by writing a transient mass balance around each tank. દરેક ટેન્ક માટે આપણે જોવાનું છે. Okay, and that this transfer function will be the combined to eliminate the intermediate flow rate, the q1s, and produce the desired functions of the balance in a tank 1, જે ફિગર 1માં આપ્યું છે. એમાં આપણે ટેન્ક 1 જોવાની છે, ધીઝ વન. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફરી એકવાર જોઈ લઈએ. ડિસ્કશન પાર્ટ, ઇન્ટ્રોડક્શન્સની જરૂર નથી આપણે, આ પાર્ટ છે. એઝ ઇન પ્રીવિયસ લિક્વિડ લેવલ એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા કે લિક્વિડ ટુ બી ઓફ કોન્સ્ટન્ટ ડેન્સિટી and the tank to have uniform cross sectional area and the flow resistance to be linear. Our problem is to find a transfer function that relates h to q, that is h to q upon q of s, and the approach will be obtain this transfer function q of t and q of s. The tank 1 માં જે આપ્યું છે એ પ્રમાણે q of t, cross sectional area a1, height h1 છે એની, અને tank 2 માં h2, q2 અને r2 resistance flow rate છે એનો. For each tank q1s by q of s and h2s q1s by writing a transient mass balance around each tank, this transfer function will then the combined to eliminate the intermediate flow rate q1s and produce the desired transfer function is a tank 1 માટે જોવાનું છે. તો સિમ્પલી ટેન્ક 1 પરથી આપણે જોઈએ તો q માઇનસ q1 આવે, જે આપણે આગળનું ડેરિવેશન્સ કર્યું એ પ્રમાણે આ ઇક્વેશન્સ લખાય ને, q માઇનસ q1 a1 dh1 by dt. આ છે ટેન્ક 1 માટે, બરાબર. હવે ટેન્ક 2 માટે આવ્યું આ. ઓકે, તો બંને કોમન ઇક્વેશન્સ છે. કયા ઇક્વેશન્સ છે જોઈએ આપણે. આયરા the q1 minus q1 is equal to a1 dh1 by dt, અને સેકન્ડ વન this one, q1 minus q2 is equal to a2 dh2 by dt. સિમ્પલી હવે q1 is equal to h1 by r1 લખાશે,
है ને Q1 ઇઝ ઇક્વલ ટુ H1/R1 લખાશે અને Q2 ઇઝ ઇક્વલ ટુ H2/R2 લખાશે. ઓકે, આ યાદ રાખજો. સિમ્પલી ફર્સ્ટ કોમન ઇક્વેશન્સ છે યાદ રાખવાના, પછી આપણે પુટ ધ વેલ્યુ કરવાની છે અને તેનું ડેરિવેશન આવશે. દેન તો 7.1 અને 7.3 છે તેને આપણે વેલ્યુ પુટ કરીએ ઇક્વેશન્સમાં. તો Q1S/Q(s) ઇઝ ઇક્વલ ટુ 1/tau s પ્લસ 1. બેઝિક ઇક્વેશન્સ છે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનું. ઓકે, તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q1S અને Q ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ QS. આ ટાઉની વેલ્યુ છે R/A, ઓલરેડી ખબર જ છે આપણને બધી જ વેલ્યુ. તો પ્રીવિયસ લેક્ચરમાં તમે પ્રોપરલી ધ્યાન આપ્યું હશે તો બધી વેલ્યુ તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે એકનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરીએ છીએ જે નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ માટે છે. ઓકે, દેન તો H2S upon Q1S ઇઝ ઇક્વલ ટુ R2 upon tau2S પ્લસ 1. હાવ કઈ રીતે આવે છે ઇક્વેશન્સ જોઈ લો. તો ઇક્વેશન 7.2 અને 7.4 લઈ લો. ધીઝ વન અને ધીઝ વન 7.4. વેલ્યુ પુટ કરીએ તો ઇક્વેશન શું મળશે આપણને? આયરવા H2S upon Q1 is equal to R2 upon tau2S plus 1. એના બેઝિસ પર H2 is equal to સ્મોલ h2 માઇનસ H2S અને tau2 is equal to R2A2. બધી વેલ્યુ પુટ કરી દઈએ આપણે ઇક્વેશન્સમાં, હે ને. H2 is equal to સ્મોલ h2 માઇનસ H2S અને tau2 is equal to R2A2. તો એના બેઝિસ પરથી આપણે લખી શકીએ કે જે ઇક્વેશન નંબર 5 છે અને ઇક્વેશન નંબર 6 છે વિચ ટર્મ પ્રમાણે H2S upon QS અને Q1S. તો ઇક્વેશનને વેલ્યુ પુટ કરતાં આપણને ઇક્વેશન્સ કયું મળશે? આયરવા H2S upon QS is equal to 1 upon tau1S plus 1 multiplied R2 upon tau2S plus 1. ઓકે, તો હવે ઇક્વેશન 7.7 છે એને આપણે જોઈએ ડિસ્કશન પાર્ટમાં. Notice that the overall transfer functions of equation 7.7 is the product of two first order system and the transfer function each one of the transfer function and a single tank operating independently 7.1b. ઓકે, તેના બેઝિસ પર આપણે ડેરિવેશન જોવાનું છે ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. ઓકે, નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ આઈડિયા જનરલાઇઝ છે. પછી ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ આપણે નેક્સ્ટમાં જોવાનું છે આપણે આઈડિયા પાર્ટ પ્રમાણે એનું ડેરિવેશન કઈ રીતે આવે છે. ઓકે, જનરલ લૂપ આપ્યા છે એના પ્રમાણે પછી આપણે બ્લોક ડાયાગ્રામ આવશે અને પ્રોબ્લેમ બી સોલ્વ કરવાનો આવશે. ઓકે, તો સિમ્પલી યાદ રાખજો કે ફંક્શન્સ કયા કયા છે અને એના બેઝિસ પર વસ્તુ કઈ કઈ આવે છે એ જોવાનું છે. હવે જો લિનિયરાઇઝેશન સિસ્ટમ છે, નોન લિનિયરાઇઝેશન જે ટેન્ક પ્રમાણે આપી છે. ઓકે, એના આપણે એક્ઝામ્પલ બી સોલ્વ કરીશું એવું. ઓકે, તો આપણે ક્યાં અટક્યા હતા? ધીઝ વન. Okay, the simply this one function the having the transfer function of each tank. દરેક ટેન્ક માટે ઇક્વેશન્સ કયું જોવાનું છે? 7.5 અને 7.6 ઇક્વેશન જોઈએ આપણે. ઓકે, આ જે Q1S upon QS છે ઇઝ ઇક્વલ ટુ 1 upon tau s પ્લસ 1 છે. તો એના બેઝિસ પરથી આપણને Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q1S લખાય છે અને Q ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ QS લખાય છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ખબર છે આપણને R ઇન્ટુ A, તો ટાઉ1 બરાબર RA ઇન્ટુ R1 A1. ઓકે, 7.5. હવે 7.2 અને 7.4ના બેઝિસ પર ટેન્ક 2 સિસ્ટમ લઈ લઈએ તો આપણને મળે છે આયરવા H2S upon Q1S is equal to R2 upon tau2S plus 1 easily. તો H2 is equal to H2 minus H2S અને tau2 is equal to R2 into A2. તો એના બેઝિસ પરથી આપણને કયું ઇક્વેશન મળશે? આયરવા having a transfer functions of each tank and we can obtain the overall transfer function H2S upon QS by multiplying the equation 7.5 અને 7.6. હા, એને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ તો મેઇન ઇક્વેશન્સ કયું મળે છે? આયરવા જે નોન લિનિયરનું ઇક્વેશન છે, નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. હવે H2S upon QS is equal to 1 upon tau1S plus 1 and R2 upon tau2S plus 2 1. Okay, suppose the notice that the overall transfer function of equation 7.7 જે ઉપર છે એ પ્રમાણે the two first order functions each one of the liquid
is the transfer function of a single tank operating independently of the other. In the case of the interacting system of the 7.1b, and the overall transfer function cannot be found by simply multiplying together, and the separate transfer function this will become a part when the interacting system is analyzed later. ઓકે, હવે આ નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ છે એને આપણે રિવિઝન લાસ્ટમાં કરીએ. પહેલાં તો આપણે થોડુંક એક્ઝામ્પલ્સ છે એનું એક રિવિઝન જોઈ લઈએ કે શું કીધું છે આપણને. ઓકે, એક્ઝામ્પલમાં પૂછતો નથી પણ સિમ્પલી ડિસ્કસ કરવાનું છે. એના પહેલાં આપણે જનરલાઇઝિંગ ફોર સવરલ નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઇન સિરીઝમાં જોઈ લઈએ. આ એક્ઝામ્પલનું ડિસ્કસ કરીએ કે શું કહેવા માંગે છે. હવે 2 નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમના ટેન્ક આપ્યા છે આપણને. એ ફિગર 7.1 આપણે સ્ટાર્ટિંગની 7.1 એ. હવે એના બેઝિસ પરથી શું કહે છે, ટાઈમ કોન્સ્ટન્ટ ટાઉ2 1, ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ 0.5, R2 ઇઝ ઇક્વલ ટુ 1 અને આ ટેન્ક 1 અને ટેન્ક 2 લેવાના છે. ઇક્વેશન ઓલરેડી છે આપણી પાસે H2S ઓપન Q1S ઇઝ ઇક્વલ ટુ R2 ઓપન ટાઉ1S પ્લસ 1 ટાઉ2S પ્લસ 2. હવે આ સિસ્ટમને યુનિટ સ્ટેપ્સ ચેન્જ ઇન ધ ક્યુ વી ઓપ્ટેનમાં કરીએ તો H2Sને આપણે કરતા બનાવીએ તો 1 ઓપન S ઓપન R2 ઓપન સેમ એઝ ઇટ ઇઝ પાર્ટ આવશે ને આના બેઝિસ પરથી. ઓકે, હવે H2 ઓફ ટી જે પાર્શિયલ ફંક્શન્સ છે એક્સપાન્શન ગિવન તેને આપણે આ રીતે લખી શકીએ H2t ઇઝ ઇક્વલ ટુ R2 આ ટર્મમાં. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મને આપણે યુઝ કરીએ તો એનું ઇક્વેશન્સ આ પ્રમાણે બને છે. ઓકે, જે એક્ઝામ્પલ પૂછાતું નથી પણ આપણે ખાલી ડિસ્કસ કરીએ છીએ. હવે ઇમ્પોર્ટન્સ છે જનરલાઇઝેશન્સ ફોર સવરલ નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઇન સિરીઝ. ફર્સ્ટ પાર્ટ જોયો તે સિસ્ટમનો હતો ફર્સ્ટ ઓર્ડરમાં. આમાં નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમમાં જોયું હતું ટેન્ક 1 અને ટેન્ક 2 પ્રમાણે. આ છે જનરલાઇઝેશન્સમાં, જેમાં એન નોન ઇન્ટરેક્ટિંગ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ આપ્યું છે. એમાં ફિગર જોઈશું આપણે 7.3 ઉપરની જે ફિગર આપી છે એરિયા. ટ્રાન્ઝિયન્સ રિસ્પોન્સ ઓફ લિક્વિડ લેવલ સિસ્ટમમાં એક્ઝામ્પલ 7.1 જે જોઈ ગયા હતા એમાં ટેન્ક 1 ટેન્ક અને ટેન્ક 2 બંનેનો કર્વ આપ્યો છે. ઓકે, H2 ઓફ ટી વર્સિસ ટીનો ગ્રાફ છે. તો એમાં x1S ઓપન x0S લખાશે આ ટર્મનું છે. x2 માટે સેમ પાર્ટ અને xn માટે આ પાર્ટ. જનરલી n ટર્મ માટે કીધું છે ને એટલે ખાસ યાદ રાખજો. And to obtain the overall transfer function we simply multiply together individual this function જે ઇક્વેશન્સ કામ આવતું નથી. અને ઇન્ટરેક્ટિવ સિસ્ટમ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. ઓકે, જે આ પ્રમાણે આપણે ઇક્વેશન્સને ફોલો કરીશું ટેન્ક જે પ્રમાણે છે એ પ્રમાણે જોઈશું આપણે. ઓકે, જનરલી લિનિયર લૂપ ઓફ સિસ્ટમ આપી છે એમાં આપણે જોવાનું રહેશે. ઓકે, તો થોડીક રિવિઝન કરી લઈએ આપણે ફર્સ્ટ સિસ્ટમનું. Response of the first order system in a series ma this one part revision as in a previous liquid level example we shall assume the liquid to be the constant density, the tank to have uniform, the cross sectional area and the flow resistance to be a linear, and our problem is to find a transfer function that relates H2 of Q and the H2S upon Q of S. The approach will be a obtain a transfer functions. Okay. ઓકે, ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ ફિગર આપી છે આપણને નોન ઇન્ટરેક્ટિંગની અને સેકન્ડ ફિગર આપી છે ઇન્ટરેક્ટિંગની. તો એના બેઝિસ પર આપણે ટેન્ક 1 પ્રમાણે આપણે સિમ્પલ ઇક્વેશન લખી શકીએ Q માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ A1 dH1/dt. ઓકે, અને સેકન્ડ ઇક્વેશન બી એઝ ઇટ ઇઝ પ્રમાણે લખી શકીએ ટેન્ક 2 માટે, ટેન્ક 1 અને ટેન્ક 2 માટે. તો Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ A2 dH2/dt. ઓકે, તો એના બેઝિસ પરથી આપણે લખ્યું છે કે Q1 ઇઝ ઇક્વલ ટુ H1 ઓપન R1 અને Q2 ઇઝ ઇક્વલ ટુ H2 ઓપન R2. ઓકે, તો એક વખત ખાસ રિવિઝન કરી લો, પાછું જોઈ લો ઇક્વેશન્સ કઈ રીતે આવે છે ઉપરના ઇક્વેશન્સ પ્રમાણે. હવે 7.1 અને 7.3 ઇક્વેશન્સને આપણે જોઈએ તો એના બેઝિસ પરથી આપણે લખી શકીએ કે Q1S ઓપન
QS is equal to 1 upon tau 1 plus S. So Q1 is equal to Q1 minus Q1S and Q is equal to Q minus QS and tau 1 is equal to R1 into A. તો tau 2 is equal to R2 into A2 લખાશે આ રહ્યો ટર્મ. હવે H2S upon Q1S is equal to R2 upon tau 2S plus 1 લખી શકીએ સિમ્પલી. ઓકે ઇઝીલી છે. તો H2 is equal to H2 minus H2S લખાશે. તો સિમ્પલી ઇક્વેશન્સને પુટ કરીએ છીએ ને આ 7.5 ને 7.6 ને લઈ લઈએ તો આપણને ઇક્વેશન આપણને આવ્યા મળે છે. ઓકે તો આ એક્ઝામ્પલ જોયું એનું કામ નથી. આપણે જનરલાઇઝેશન સિસ્ટમ જોઈ લઈએ કે ટેન્ક 1 ટેન્ક 2 અને એન ટેન્ક માટે કયા ઇક્વેશન્સ આવી શકે. તો આ પ્રમાણેના ઇક્વેશન્સ આવી શકે છે. x1s ઓપન q0x ઇઝ ઇક્વલ ટુ k1 tau 1 પ્લસ s 2 માટે અને 3 માટે અને n માટે આ પ્રમાણે આવી શકે ઇક્વેશન્સ. ઓકે તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ પ્રમાણે જોઈશું જે આ ટર્મ પ્રમાણે સોલ્વ થાય છે. ઓકે થેન્ક યુ સો મચ.